હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે આ માધ્યમ થ્રુ મળ્યા છું. ઘરે બેઠા બેઠા થોડો કંટાળો આવતો હશે, આ માધ્યમ થ્રુ ભણવામાં થોડી તકલીફ પણ પડતી હશે, પણ રૂબરૂ નથી મળી શકતા અત્યારે, એટલા માટે આનાથી જ આપણે કામ ચલાવવું પડશે. તો ફરી એકવાર આજે આપણે લાસ્ટ લેક્ચરમાં જે વક્રીભવનની ઘટના ભણ્યા હતા એમાં થોડુંક આગળ અભ્યાસ આપણે આજે કરીશું. વક્રીભવનમાં જે ભણ્યા હતા એના વિશે થોડુંક આપણે પહેલા રિવિઝન કરી લઈએ. એમાં બે મેઇન પોઈન્ટ ખાસ યાદ રાખવા જ્યારે દાખલા ગણવાની રીત આવે ત્યારે. એક તો શ્રેણીનો નિયમ હતો આપણે n1 sin i = n2 sin r, જ્યાં n1 અને n2 અનુક્રમે માધ્યમ 1 અને માધ્યમ 2 ના વક્રીકોણાંક છે. i એટલે આપાત કોણ છે અને r એટલે કે વક્રીભૂત કોણ છે. એના પછી આપણે અલગ અલગ સૂત્રો વક્રીકોણાંકને લઈને તરંગ લંબાઈ તથા ઝડપ સાથે સરખાવેલા હતા. n21 = n2/n1 sin I by sin r v1/v2 λ1/λ2. આવી બધી વાતો આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી હતી. હવે આપણે આગળ અભ્યાસ કરીશું એક નાનકડા પોઈન્ટ સાથે કે કઈ પ્રસ્તાવની અંદર કઈ ઘટનામાં વક્રીભવન થતું નથી, ક્યારે વક્રીભવન થતું નથી એનો અભ્યાસ આપણે અહીંયા કરીશું. તો વક્રીભવન ક્યારે ન થાય એને અનુલક્ષીને પહેલો પોઈન્ટ, આ બે માધ્યમને અલગ પાડતી સપાટી છે. અહીંયા પ્રકાશનું કિરણ જો માધ્યમને અલગ પાડતી સપાટીને લંબ રૂપે આપાત થાય ત્યારે માધ્યમની અંદર આગળ આ માધ્યમ નંબર 1 છે, આ માધ્યમ નંબર 2 છે, તો બીજા માધ્યમમાં તેનું વક્રીભવન થયા વગર સીધે સીધું આગળ વધશે. એટલે જે લંબ બનશે એ તમારું આપાત કિરણ બનશે અને એ જ તમારું વક્રીભૂત કિરણ બનશે. ત્યારે અહીંયા આપાત કોણ અને વક્રીભૂત કોણ એ બંને કેવા થશે? 0 થશે. તો પહેલી કન્ડિશન, આવા કિસ્સામાં વક્રીભવન થશે નહીં. લંબ સિવાયના કોઈ પણ ખૂણે આપાત કરવામાં આવે જ્યારે પ્રકાશનું કિરણ ત્યારે વક્રીભવન થશે. બીજો પોઈન્ટ, ક્યારે વક્રીભવન ન થાય? આ બે માધ્યમને અલગ પાડતી સપાટી છે. આ માધ્યમ 1 છે, આ માધ્યમ 2 છે. જો બંને માધ્યમના વક્રીભવનાંક એટલે કે આનો વક્રીભવનાંક n1 છે, આનો વક્રીભવનાંક n2 છે. જો અહીંયા n1 = n2 હોય તો પ્રકાશના આપાત કિરણનું વક્રીભવન થયા વગર જ આગળ વધશે. એટલે કે બંને માધ્યમ જો એક સરખા હોય, બેના વક્રીભવનાંક સરખા હોય તો n1 = n2 મુજબ માધ્યમની અંદર વક્રીભવન થશે નહીં, પ્રકાશનું કિરણ સીધે સીધું આગળ વધશે. એટલે બે કિસ્સા છે કે ક્યારે વક્રીભવન ન થાય. ચલો, આ બેઝિક વાત હતી. હવે વાત કરીએ આગળ થોડીક. આપણે n21 ને જાણીએ છીએ. n21 જે છે એને આપણે વાંચતા હતા માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક, જેને આપણે લખી શકતા હતા n2/n1. આનો વિરુદ્ધ એટલે કે આનું ઊંધું પણ વિચારી શકીએ. કઈ રીતે? n12 ને કઈ રીતે વાંચશો? માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રીભવનાંક, એને કઈ રીતે લખાશે? n1/n2. ધારો કે આના ઉપરથી નાના નાના એમસીક્યુ પૂછાય તો કઈ રીતે આપણે આગળ વાત કરી શકીએ. ધારો કે તમને એક ક્વેશ્ચન પૂછાણો છે, આવો કે n21 ગુણ્યા n12 = ખાલી જગ્યા થાય. n21 ગુણ્યા n12 = ખાલી જગ્યા. તો આનો જવાબ તમે આના ઉપરથી ગણી શકો છો. n21 એટલે કે n2/n1 અને n12 એટલે કે n1/n2. n1 કેન્સલ, n2 કેન્સલ, એટલે વચ્ચે શું? માત્ર 1. તો 1 જે છે એ તમારું શું થશે? જવાબ થશે. આના ઉપરથી નાનો આપણે હોમવર્ક પણ આપું તમને. ચલો, n54 into n43 into n32 into n21 = ખાલી જગ્યા. આ એક નાનો આપણે હોમવર્ક છે, જાતે કરવાનું છે. આ રીતે જ 1 અને 2 ની કિંમત મૂકીશું બધા માધ્યમ માટે અને ફાઇનલી જવાબ આવે એ તમારે ગોતવાનો છે. તો આન્સર જે છે એવું બાકી રાખું છું. એટલે આન્સરમાં લખીશું આપણે નાનકડું એવું હોમવર્ક, જાતે કરીશું અને પછી જવાબ લખીશું. આ તે વક્રીભવન વિશે ટચુકડી વાતો. હવે વક્રીભવનની ઘટનાનો ઉપયોગ આગળ આપણે કઈ કઈ જગ્યાએ કરી શકીએ એ અહીંયા આપણે સમજવાનું છે. એને અનુલક્ષીને એક નાનકડો એવો પોઈન્ટ છે
જેનું નામ છે લેટરલ શિફ્ટ. ગુજરાતી ભાષામાં આભાસી શિફ્ટ પણ કહેવાય. લેટરલ શિફ્ટ અથવા તો આભાસી. આ પણ આપણે 10મા ધોરણમાં કવર કરી ગયા છીએ, પણ ફરી એકવાર અહીંયા એના વિશે જાણકારી મેળવશું. હવે આ શું છે લેટરલ શિફ્ટ એટલે? ચલો એના માટે હું એક ટી જાડાઈનો કાચનો બ્લોક લઉં છું કે જેની જાડાઈ કેટલી છે? ટી છે. ટી જાડાઈનો એક કાચનો શું છે? બ્લોક છે કે જેનો વક્રી ગુણાંક ધારી લઈએ છીએ આપણે કેટલો છે? n2 છે. આજુબાજુ એટલે કે બહારના માધ્યમમાં તમને હવા દેખાઈ રહી છે અથવા બીજું કોઈ પણ માધ્યમ હોઈ શકે કે જેનો વક્રી ગુણાંક આપણે શું ધારી છીએ? n1 ધારી છીએ. હવે આની કોઈ પણ એક સપાટીમાંથી પ્રકાશનું કિરણ આપણે આપાત કરીશું. ધારો કે અહીંયા પ્રકાશનું કિરણ આપણે શું કરીએ છીએ? આપાત કરીએ છીએ. આ છે પ્રકાશનું આપાત કિરણ. અહીંયા લંબ દોરી લેશું એટલે સરળતા રહે. આ લંબ છે. લંબ સાથે અહીંયા જે ખૂણો બને છે એ ખૂણાને કહેવાય આપાત કોણ, I. ચલો ધારો કે n1 જે છે પતલું માધ્યમ છે, n2 જે છે ઘટ માધ્યમ છે, કાચનો બ્લોક છે. એટલે તો જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે આપણને ખબર છે લંબ તરફ વાંકું વળશે. તો અહીંયા પ્રકાશના કિરણને આપણે આગળ લંબ તરફ વાંકું વાળી અને આગળ એક જ માધ્યમમાં ગતિ કરાવીશું. તો આ કિરણ મળ્યું વક્રીભૂત કિરણ. આને કહેશું આપણે આપાત કિરણ. આ મળ્યું વક્રીભૂત કિરણ. ફરી એકવાર ઈ કિરણ અહીંયા આપાત થશે. અહીંયા પાછો લંબ દોરી લઈએ. અહીંયા પ્રકાશનું કિરણ હવે n2 માંથી n1 માધ્યમમાં આગળ વધશે એટલે કે ઘટમાંથી પાતળા માધ્યમમાં આગળ વધશે. એટલે લંબ તરફ વળવાની બદલે લંબથી કેવું જશે? દૂર જશે. તો આ ગયું લંબથી દૂર. આ રીતે આખા કોણીનો ગતિમાર્ગ કરીએ. નામ આપવું હોય તો આપી શકો. આ છે P બિંદુ, આ છે Q, આ છે R બિંદુ અને આ છે S બિંદુ. તો P Q R S એ તેનો શું છે? ગતિમાર્ગ છે. હવે વિચારો જો અહીંયા કાચનો બ્લોક ન રાખેલો હોત તો આ આપાત કિરણ PQ ક્યાં આગળ વધે? તો એનો કંઈક મૂળ ગતિમાર્ગ આવો હોત. આ છે PQ કિરણનો મૂળ ગતિમાર્ગ અને બ્લોક રાખેલો હોવાથી અહીંયા તેનું બે વખત વક્રીભવન થઈ બિંદુ Q પાસે એક વખત અને બિંદુ R પાસે એક વખત વક્રીભવન થઈને ઈ અંતિમ કિરણ નિર્ગમિત કિરણ RS અહીંયા કંઈક બાળ વધેલું છે. હું શબ્દ બોલ્યો નિર્ગમિત કિરણ. કેમ? તો કે જે આપાત Q છે એને બોલી છે આપણે આપાત કિરણ. એક વખત વક્રીભવન થાય છે એને બોલી છે આપણે વક્રીભૂત કિરણ. અને ફાઇનલી જે બહાર નીકળે છે એને કહેવાય નિર્ગમિત કિરણ. એટલે એક કરતા વધારે વક્રીભવન થયા બાદ જે બહાર કિરણ નીકળે છે એને કહી શકીએ આપણે નિર્ગમિત કિરણ. હવે તમે એનો ખાસ જો આપાત કિરણનો મૂળ ગતિમાર્ગ અને નિર્ગમિત કિરણ બંને એકબીજાને સમાંતર છે. એકબીજાને સમાંતર હોય તો બંને વચ્ચે કંઈક લંબ અંતર ગોઠવાયેલું હોય. બે વચ્ચેનું લંબ અંતર માપવું, એક્ઝેક્ટ ડિસ્ટન્સ, જેને ધારો કે હું શેના વડે ડિનોટ કરું છું? x વડે ડિનોટ કરું છું. તો પ્રકાશનો મૂળ ગતિમાર્ગ અને બે વખત વક્રીભવન થયા બાદ જે કિરણ નીકળેલું છે એ બંને કિરણ વચ્ચેના લંબ અંતર કે જેને આપણે અહીંયા x વડે દર્શાવેલું છે એ x ને લેટરલ શિફ્ટ કહેવાશે. પ્રકાશનું કિરણ ખરેખર અહીંયા નીકળવું જોઈતું હતું પણ કાચના બ્લોકના હિસાબે એ પ્રકાશનું કિરણ ક્યાં નીકળ્યું છે? અહીંયા નીકળેલું છે. બંને વચ્ચેના આભાસી અંતરને લંબ અંતરને શું કહેવાય? લેટરલ શિફ્ટ, જેને દર્શાવશું આપણે x વડે. તો અહીંયા લેટરલ શિફ્ટ શું કહેવાય? x. આ x નું પણ કઈક સૂત્ર છે. શું છે જોઈએ. આ પાત કોણ I છે તો આ જે છે એને વક્રીભૂત કોણ R વડે દર્શાવાય. જો R હોય તો કમ્પલસરી આ R જેટલો જોઈએ કારણ કે આ Z બને છે જોઈએ. એટલે R તો આ પણ કેવો હશે? R. જો R હોય તો ફરી એકવાર આ પાછો આ પાત પણ I જ થશે. ક્લિયર? આ R આ I તો આ R તો આ કેવો થશે? આ જ થશે. અથવા તો એવું પણ વિચારી શકો આ કિરણ છે અને આ કિરણ એકબીજાને સમાંતર છે. આ કિરણનો લંબ સાથેનો ખૂણો I છે તો ઈ કિરણનો લંબ સાથેનો ખૂણો પણ કેટલો થાય? I થશે. તો અહીંયા સૂત્ર કઈ રીતે બનશે ધ્યાન રાખીશું. x = t sin I - r છેદમાં cos r. આવું સૂત્ર તમે અહીંયા બનાવી શકો. કોના માટે? લેટરલ શિફ્ટ માટે. હા, આ સૂત્ર કદાચ તમારે ટેક્સ્ટબુકમાં નહીં આપેલું હોય
પણ આગળના અભ્યાસ માટે એટલે ખાસ કરીને જીનીટ અને ગુજકેટના અભ્યાસ માટે તમને ઇમ્પોર્ટન્ટ થઈ શકે. આના બીજા સ્વરૂપ પણ છે. એક્ઝામ્પલ તરીકે ધારો કે ખૂણો નાનો હોય, આપાત કોણ ને વક્રીભૂત કોણ નાના હોય તો આ સૂત્રમાં થોડુંક ચેન્જીસ કરી શકાય. કઈ રીતે? જો I અને R સૂક્ષ્મ હોય તો જો I અને R સૂક્ષ્મ હોય તો sin θ ની જગ્યાએ આપણે ખાલી θ લખી શકીએ છીએ. એ આપણને ખબર છે. તો જ્યાં sin θ હોતું હોય ત્યાં લગભગ તમે શું લખી શકો? θ લખી શકો. તો આ જ સૂત્ર એક નવા ફોર્મમાં કન્વર્ટ થશે. x = t. sin કેન્સલ થઈ જશે. I અને R બંને સૂક્ષ્મ થઈ ગયા છે. તો અહીંયા બનશે ખાલી I - R ડિવાઇડ બાય R. સેમ વસ્તુ કોસમાં પણ એવું થશે. હા, ખૂણો નાનો હોય ત્યારે cos θ = લગભગ 1 થાય. sin અને tan માટે θ થશે ત્યારે cos માટે શું થશે? 1 થશે. આવું શું કામ? તો કે વિચારો, નાનામાં નાનો ખૂણો નિયર અબાઉટ 0 ડિગ્રી લઈ ચલો. તો cos 0 ની વેલ્યુ કેટલી થાય? તો કે 1. ધારો કે 0.1 ડિગ્રી લ્યો તો પણ એની વેલ્યુ કેટલી થશે? તો કે 0. સમથિંગ થશે. એટલે કે જેટલો ખૂણો હશે એટલી જ વેલ્યુ મળતી હશે અને નિયર અબાઉટ એ વેલ્યુ કેટલી હશે? 1 જેટલી હશે. તો ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા આવશે 1, r ની 1 આવશે. ચલો, તો આ સૂત્રને સિમ્પલી આવો લખી શકું, t I - r. તો આ સૂત્ર ત્યારે વાપરી શકો કે જ્યારે ખૂણા કેવા હોય? સૂક્ષ્મ હોય. આને તમે હજી એક ફોર્મમાં પણ કન્વર્ટ કરી શકો છો. કયા ફોર્મમાં? તમે શેનો નિયમ જાણો છો? n1 sin I = n2 sin r. અહીંયા q બિંદુ પાસે શેનો નિયમ વાપરી શકો છો. જો q બિંદુ પાસે શેનો નિયમ વાપરો તો આપણે ખબર છે સ્નેલના નિયમ અનુસાર n sin I = n2 sin r. ખૂણા નાના છે તો sin θ ની જગ્યાએ તમે θ લખી શકો. તો અહીંયા n1 I = n2 શું થશે? r થશે. આને તમે આગળ લખી શકો n1 I divided by r = n2 divided by n1. આવું ફોર્મ આપણે બનાવી. I/r = n2 divided by n1. હવે બીજું આમાં શું કરીએ? તો આમાંથી તમે ધારો કે I કોમન કાઢો, પછી I upon r જ્યાં આવતું હશે ત્યાં તમે શું લખી શકશો? n2/n1. તો એક નાનકડું હોમવર્ક ફરી એકવાર અહીંયા આપું છું. અહીંયાથી I કોમન કાઢી લ્યો તો સૂત્ર શું બનશે? t I1 કૌંસમાં 1 - r/i. અહીંયા આવ્યું r/i. r/i ની કિંમત તમે અહીંયાથી લઈ શકો, જે બનશે n1/n2. એ કિંમત તમે અહીંયા ફરી મૂકો તો લિટરલશીપનું સૂત્ર જે તૈયાર થશે, જે શેના ફોર્મમાં હશે? વક્રી ભવનાંકના સ્વરૂપમાં હશે. તો એક નાનકડું હોમવર્ક આપું છું. I કોમન કાઢીને અથવા તો r કોમન કાઢીને કરી શકો. બે ટ્રાય કરશું આપણે ઘરે. ઓકે. હેલો વિદ્યાર્થી મિત્રો, વક્રી ભવનની ઘટનાને આગળ વધતા એક નવી થિયરી નાનકડી એવી આભાસી ઊંડાઈ અને આભાસી ઊંચાઈ. હવે આ પોઈન્ટ શેનેનો લક્ષ્ય છે એના માટે એક નાનકડો એક્સપેરિમેન્ટ પહેલા સમજી લઈએ, જે ઘરેલું છે. ઘરે પણ તમે અનુભવ કરી શકો છો. વ્યવહારમાં એક કાચનો ગ્લાસ લેવાનો. કાચના ગ્લાસની અંદર પાણી ભરી દો. એક 5 રૂપિયાનો સિક્કો, રૂપિયાનો સિક્કો અંદર નાખો એટલે છેક તળિયે જતો રહેશે. વાસ્તવમાં જેટલી ઊંચાઈ છે સિક્કાની એ તમે નોંધી લ્યો અને ઉપરથી તમે જ્યારે જોશો અથવા તો કોઈ પણ સાઈડમાંથી જુઓ ત્યારે એ સિક્કો ખરેખર જેટલી ઊંડાઈ રહેલો છે એના કરતાં સહેજ ઉપર આવેલો જણાય. તો આ જે અનુભવ થયો, આ જે કાલ્પનિકતા આપણને જોવા મળી એને કહેવાય આભાસી ઊંડાઈ. એટલે જે વસ્તુ ખરેખર ઊંડાઈ રહેલી છે તેના કરતાં ઓછી ઊંડાઈ તમને જોવા મળે છે. વ્યવહારમાં બીજું પણ આપણે જોતા હોય કે કૂવાનું તળિયું જેટલું ઊંડું હોય તેટલું દેખાતું નથી. કોઈ પણ ખાડો જેટલો ઊંડો હોય તેટલો દેખાતો નથી. રીઝન શું છે? એ રીઝન છે આભાસી ઊંડાઈ. કઈ રીતે સમજી શકીએ એ આપણે અહીંયા જોઈશું. આભાસી ઊંડાઈને લક્ષણે ધારી લો કે આ પાણીની ડોલ છે, જે બ્લુ કલરની લાઈન દેખાય છે. એ બ્લુ કલરની લાઈનમાં નીચે કોઈ એક બિંદુવત વસ્તુ રાખેલી છે, જેને આપણે સિક્કો પણ ધારી લો અથવા તો બલ્બ ધારી લો. બિંદુવત વસ્તુ તળિયે પડેલી છે. વસ્તુ મતલબ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે આપણે દર્શાવીશું એને ઓ વડે. એનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્યત્વે બે કિરણો આપણે લઈએ છીએ. એક કિરણ લીધું આપણે સપાટીને લંબ રૂપે આપાત કરો. જો સપાટીને લંબ રૂપે આપાત કરો તો તેનું વક્રીભવન થયા વગર એ આગળ વધશે. બીજું કિરણ લઈએ છીએ આપણે OP આપાત કિરણ. અહીંયા P બિંદુએ આપાત થાય છે.
P બિંદુએથી આગળના માધ્યમમાં વક્રીભવન થશે અને ક્યાંક આપણી આંખમાં પ્રવેશે છે. એટલે આપણી આંખ જે છે એ N1 માધ્યમ જે પતલું છે તેમાં રહેલી છે અને વસ્તુ જે છે એ N2 માધ્યમ એટલે કે પાણી છે એમાં રહેલી છે. તો અહીંયા લંબ બનાવી લો P બિંદુ પાસે. IT અપર કોણ બનશે, R જે એ શું બનશે, વક્રીભૂત કોણ બનશે. હવે બંને કિરણો કે ભેગા નથી થતા તો પ્રતિબિંબ રચવું એ થોડુંક આપણા માટે મુશ્કેલ છે. તો એના માટે વિચારીએ, એક કિરણ તો આપણું હતું એ જ, બીજું કિરણ જે વક્રીભૂત થયેલું છે એને આપણે પાછું લંબાવીએ, જેને આપણે ડોટેડ લાઈન વડે દર્શાવેલું છે. ત્યારે બંને ભેગા થાય છે, ત્યારે જે બંને ભેગા થાય ત્યારે વસ્તુનું આભાસી પ્રતિબિંબ I રચે છે. તો અહીંયા રચાતું પ્રતિબિંબ I એ કેવું છે, આભાસી છે, વાસ્તવિક નથી. વાસ્તવિક વસ્તુ ક્યાં રહેલી છે, O, અને પ્રતિબિંબ આપણને દેખાઈ ક્યાં રહ્યું છે, I. તો અહીંયા જે આપણે ઊંચાઈ વસ્તુની માપી છે જેને આપણે HO વડે દર્શાવેલી છે, હાઇટ ઓફ ઓબ્જેક્ટ, અને પ્રતિબિંબની ઊંચાઈ HI વડે દર્શાવેલી છે. આ કમ્પલસરી આ ઊંચાઈ તળિયેથી ન માપવી, બે માધ્યમને અલગ કરતી સપાટીએથી જ માપવી. તો અહીંયા HI અને HO બંને ઉપરથી જ માપેલા છે જે તમને દેખાય છે. હવે જો ખાસ અહીંયા એક નાનકડો એવો Z બનાવીએ આપણે. તો અહીંયા આ I જેટલો હોય તો આ અંદરનો ખૂણો પણ કેટલો થાય, I જેટલો થાય. તો બંને કેવા થાય, સમાન થાય. બીજી એક વસ્તુ F બનાવી ગણિતની ભાષામાં. તો R હોય તો આ થાય. ઉદાહરણ તરીકે F તમારો આ રીતનો બને છે. અહીંયા ઊભી લાઈન લો, અહીંયા ઊભી લાઈન લો. અહીંયા જે ખૂણો થાય ઈ જ ખૂણો અહીંયા થાય, ઈ જ ખૂણો આગળ થાય. આ ગણિતનો પ્રોબ્લેમ છે, આપણને ખબર છે. તો બધા ખૂણા કેવા થાય, સરખા થાય. તો અહીંયા એક એવો ખૂણો R રચે છે, તો એવો ને એવો ખૂણો અહીંયા I પાસે કેવો રચાય, R રચાય. આ માત્ર જાણકારી પૂરતું છે. ચલો વાત કરીએ આગળ. હવે આમાં N1 છે એને આપણે પ્રકાશીય પાતળું માધ્યમ પણ કહી શકીએ, N2 જે છે એને પ્રકાશીય ઘટ માધ્યમ પણ કહી શકીએ. વસ્તુ રહેલી છે પ્રકાશીય ઘટ માધ્યમમાં અને પ્રતિબિંબ રચાય છે એ પણ ઘટ માધ્યમમાં છે. વાત કરીએ મેથેમેટિકલી આના સૂત્ર કઈ રીતે મેળવાય. એના માટે તમને બે કાટકોણ ત્રિકોણ દેખાઈ રહ્યા છે. કાટકોણ ત્રિકોણ OQP અને કાટકોણ ત્રિકોણ IQP. બે કાટકોણ ત્રિકોણ રચાય છે. જોઈએ કાટકોણ ત્રિકોણ કાત્રી એટલે કે કાટકોણ ત્રિકોણ. કયા કયા બે કાટકોણ ત્રિકોણ રચાણા? પેલો રચાણો ત્રિકોણ OQP, બીજો ત્રિકોણ રચાણો IQP. બંનેમાં તમે tan વિધેય લ્યો. એંગલ જે છે અંદર ના લેવાના, અહીંયા I અને અહીંયા R. તો અહીંયા tan I લગાવીએ. tan I, tan એટલે કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. સામેની બાજુ છે PQ અને પાછળની બાજુ છે ઈ છે OQ. પણ આકૃતિની ભૂમિતિ ઉપર તમે નજર નાખશો તો OQ ની જે ઊંચાઈ છે એ તમને HO જેટલી જોવા મળશે. તો અહીં લખી શકું PQ છેદમાં HO કોના બરાબર, tan I બરાબર. એવી જ રીતે IQP માં એમાં એંગલ લેશું R અને tan વિધેય વાપરીએ. તો tan R is equal to સામેની બાજુ. સામેની બાજુ એટલે થશે PQ છેદમાં પાછળની બાજુ. પાછળની બાજુ એટલે થશે IQ. IQ એટલે શું? તો કે IQ ની ઊંચાઈ છે એ કોના જેટલી છે, HI જેટલી છે. એટલે આપણે લખી શકીએ PQ ડિવાઇડ બાય HI કોના બરાબર, tan R બરાબર. તો જોઈએ, ધારો કે ખૂણા સૂક્ષ્મ હોય, ખૂણા કેવા છે, નાના હોય. તો જો I અને R સૂક્ષ્મ હોય તો, જો I અને R સૂક્ષ્મ હોય તો tan I ની જગ્યાએ તમે લગભગ I લખી શકો અને tan R ની જગ્યાએ લગભગ શું લખી શકો, R લખી શકો. તો અહીંયા આપણે વાત કરીશું હવે આ સ્ટેપની આગળ. તો અહીંયા tan I ની જગ્યાએ હવે બનશે ખાલી I is equal to PQ divided by HO અને ખાલી R is equal to PQ divided by HI. આને કહી દઈએ છીએ આપણે સમીકરણ નંબર 1. અહીંયા સુધીની વાત થઈ. હવે ધારો કે P બિંદુ પાસે તમે સ્નેલભાઈનો નિયમ વાપરો. સ્નેલભાઈનો નિયમ ખબર છે તમને? P બિંદુ પાસે સ્નેલભાઈનો નિયમ વાપરતા. તો જેનો નિયમ ખબર છે તમને? ખાસ એમાં એ ધ્યાન રાખવું કે માધ્યમનો વક્રી ભવનાંક લ્યો તો ઈ માધ્યમમાં રચાતો ખૂણો જ સાથે આવે, એટલે મિસ્ટેક ન થવી જોઈએ. તો અહીંયા N2 સાથે I છે અને N1 સાથે R છે. તો મિસ્ટેક ન થાય એના માટે ખાસ યાદ રાખશું. તો અહીંયા લખીશું N2 sin I is equal to N1
sin r આ રીતે માધ્યમનો જે વક્રી મોનાંક હોય એની સાથે જે રચાતો ખૂણો હોય એ જ લેવો. ફિક્સ ન રાખવું કે n1 સાથે i જ આવે n2 સાથે r જ આવે. પણ કીધું એ પ્રમાણે જો i અને r સૂક્ષ્મ હોય તો જેમ tan ને ખાલી i વડે દર્શાવાય એવી રીતે sin v સાથેના ખૂણાને પણ ખાલી શેના વડે દર્શાવાય? ખૂણા વડે દર્શાવાય. તો અહીંયા હું લખી નાખું છું n2i is equal to n2r because કરીને લખીશું આપણે because sin i લગભગ i થઈ જશે અને sin r લગભગ શું થઈ જશે? r થઈ જશે. તો છેલ્લે તમને જે કિંમત મળી અથવા છેલ્લે જે સૂત્ર મળ્યું એ કંઈક આવું મળ્યું n1i n2i is equal to n1r. હવે તમારી પાસે i અને r ની કિંમત ઓલરેડી છે તો i અને r ની કિંમત અહીંયા મૂકીએ. આને સમીકરણ નંબર 2 કહી દઈએ. તો i અને r ની કિંમત ક્યાં મૂકશું? સમીકરણ નંબર 2 માં. એટલે સમી 1 ની કિંમતો સમી 2 માં મૂકતા. ચલો કિંમત મૂકી દઈએ સમીકરણ નંબર 2 માં. તો સમીકરણ નંબર 2 ફરીવાર લખું છું i અને r ની કિંમત મૂકીને. તો n2 i ની કિંમત છે તમારી પાસે pq/ho. તો અહીં લખીશું pq/ho is equal to r ની કિંમત છે n1, r ની કિંમત છે તમારી પાસે pq/hi. pq/hi બંને બાજુ pq કોમન છે તો pq કેન્સલ થશે. વધે એને આપણે લખીએ hi ને અહીંયા લઈ આવો તો hi છેદમાં ho is equal to n1 m અહીંયા રહેલું n2 આ બાજુ હોય એટલે છેદમાં n2 શું આવ્યું? છેદમાં. તો આ મેળ્યું આભાસી ઊંચાઈ અને ઊંડાઈ માટેનું ગાણિતિક સૂત્ર. હવે ખાસ યાદ રાખવું n1 ઉપર n2 નીચે એવું પણ ફિક્સ નથી હોતું. પણ આના ઉપરથી એક વસ્તુ ખબર પડે કે n1 જે છે n1 એટલે ઉપરનું માધ્યમ કે જ્યાં અવલોકનકાર રહેલો છે. અવલોકનકાર એટલે કે જ્યાં જોઈ રહ્યો છે. અને n2 જે છે ત્યાં ક્યાંક વસ્તુ રહેલી છે. તો અહીંયા એક વસ્તુ ફિક્સ રહેશે કે ઉપરનું માધ્યમ જે છે એ હંમેશા અવલોકનકારનું માધ્યમ આવવું જોઈએ. એટલે કે અવલોકનકારના માધ્યમનું શું આવવું જોઈએ? વક્રી મોહનક આવવું જોઈએ. નીચે જે છે એ વસ્તુના માધ્યમનો વક્રી મોહનક આવવું જોઈએ. ડાબી બાજુ hi/ho શું રાખશું? ફિક્સ રાખીશું. તો આ થઈ આભાસી ઊંડાઈની નાનકડી એવી થિયરી. હા, આ થિયરીનું સિમ્પ્લિફિકેશન તમને NCERT ટેક્સ્ટબુક ની અંદર નથી આપેલું પણ આને અનુરૂપ આપણે દાખલા ગણવાના છે એટલા માટે આપણા માટે આ શું છે? ઉપયોગી છે. સેમ વસ્તુ આભાસી ઊંડાઈ માટે પણ ઊંચાઈ માટે પણ કરી શકો. હવે આભાસી ઊંચાઈ માટે શું હોય? તો ઘણીવાર આપણે બધા સ્વિમિંગ પુલમાં નાવા જઈએ આપણને ખબર છે. તો જ્યારે આપણે પુલની અંદર એન્ટર થઈ જઈએ છીએ, પાણીની અંદર જતા રહીએ છીએ, અંદર રહીને બહારની કોઈ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે એની કાયદેસરની જે હાઈટ હોય એના કરતાં હાઈટ આપણને કેવી દેખાય છે? વધારે દેખાય છે. આને કહેવાય આભાસી ઊંચાઈ. એવું એક ઉદાહરણ આપણે બીજા સ્વરૂપમાં સમજાવીએ છીએ. ધારો કે આ છે તળાવની કિનારે, આ છે નીચેનો ભાગ તળાવ, ઉપર છે બાગ હવા, અહીંયા રહેલું છે કે ઝાડવું, ઝાડ, અંદર રહેલી છે તળાવની અંદર રહેલી છે એક માછલી. માછલી થોડીક ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ ડ્રોઈંગ ઉપર ધ્યાન આપીશું. ચલો, અહીં કે પ્રકાશનો સોર્સ છે. સોર્સ એટલે કે સૂરજ. તેમાંથી આવતું પ્રકાશનું કિરણ ઝાડવાની સપાટીને અટકીને માધ્યમ એકમાં પ્રસરણ પામી બે માધ્યમને અલગ પાડતી સપાટી ઉપર આગળ વધે છે. ત્યાં તેનું વક્રીભવન થઈને એ માછલીની આંખમાં પ્રવેશે. પણ માછલીને એ ખ્યાલ નથી હોતો કે પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને આગળ વધેલું છે. તો એટલા માટે માછલી આ કિરણને લગભગ ક્યાંક આ રીતે જુએ છે. આ રીતે. એટલે એને એવું લાગે છે કે આ પ્રકાશનું કિરણ કંઈક આ માર્ગે આગળ વધેલું છે. જો પ્રકાશનું કિરણ આ માર્ગે આગળ વધેલું હોય તો ઝાડની ઊંચાઈ જે ખરેખર આટલી રહેલી છે જેને આપણે ho કહી શકીએ, ઈ ઝાડની ઊંચાઈ હવે મને અહીંયા ક્યાંક દેખાશે. આ રીતે જે આભાસી ઊંચાઈ hi તરીકે કામ કરશે. ક્લિયર? તો આ ખાસ વસ્તુ ધ્યાન રાખવી. આને કહેવાય આભાસી ઊંચાઈ. અને અહીંયા સૂત્ર સેમ ટુ સેમ વાપરવાનું છે. પેલા hi/ho ફિક્સ કરી લઈએ. કીધું એ પ્રમાણે ઉપર કોનું માધ્યમ આવવું જોઈએ? તો કે અવલોકનકારનું. તો અહીંયા અવલોકનકાર તરીકે શું છે? માછલી છે. અને માછલી જે છે એ ધારી લઈએ આપણે આ n1 માધ્યમ છે, આ n2 માધ્યમ છે. તો માછલી કયા માધ્યમમાં રહેલી છે? તો n1 માધ્યમમાં. તો અહીંયા આવશે n1.
અને વસ્તુ એટલે કે ઝાડ કયા માધ્યમમાં રહેલું છે n2 એટલે અહીંયા આવશે n2. તો આ સૂત્રથી કોના માટેનું આભાસી ઊંચાઈ માટે. ક્લિયર? બંને વસ્તુ ખાસ યાદ રાખશું. hi/ho ફિક્સ રાખીશું. જમણી બાજુ વક્રી પૂર્ણાંક કોનો ઉપર લેવો તો કે અવલોકનકાર જે હોય એનો વક્રી પૂર્ણાંક ઉપર આવશે, વસ્તુનો વક્રી પૂર્ણાંક ક્યાં આવશે નીચે આવશે. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવી, આ આકૃતિમાં તમને ho વધારે દેખાય છે કે hi? તો તમારો જવાબ આવશે ho વધારે છે. તો આભાસી ઊંડાઈની વાત કરતા હોય એટલે કે આ કિસ્સામાં ખાસ યાદ રાખવું, અહીંયા ho નું મૂલ્ય hi કરતા કેવું મળશે વધારે મળશે. જ્યારે અહીંયા જો hi વધારે છે, ho કેવું છે ઓછું છે, એટલે આ કિસ્સામાં hi વધારે હશે કોના કરતા ho કરતા. તો આ થઈ વાત આભાસી ઊંચાઈ અને આભાસી ઊંડાઈને અનુલક્ષે.